આ કેવા કેવા માણસો છે બોલ. હમણાં જ અમારી બાજુમાં એક છોકરાએ જરીક નુકસાની કરી લે ત્યારે બાપા એને ઘરેથી કાઢી મૂક્યો. બોલો આવું કોઈ કરે એના છોકરા હારે? સારું હાલે હવે તને પછી ફોન કરીશ. એક વાત કહું બા, હું તમે જે મને ફી ભરવાના પૈસા આપ્યા હતા ને એ ભૂલથી માર વપરાઈ ગયા. હું વાત કરું તને યાર, મારી પત્નીની મને એક વાત નથી સમજાતી. એ બિચારી મારી આટું એની મમ્મીને ત્યાં નથી જતી કેટલા કેટલા મહિના તો. અને હું કામ ન જાય ખબર કે પાછળથી હું ખાય હું કરી અહીંયા એકલો એ ઉપાધિમાં. પણ હાલ ખરે તો મેં પ્લાન એક કર્યો છે. એ જઈ જાય ને એની મમ્મીને મળવા તો એ 10 થી 15 હજાર રૂપિયા રોકડા એના હાથમાં દેવા છે. ત્યાં જઈને ભલે જે ખરીદી કરવી એ કરે. સારું હાલ તો સારું. કેટલા દિવસ થાય? થોડાક દિવસ પછી વહી આવીશ હું. હા તો કાંઈ વાંધો નહીં. હું જાઉં છું. હા તો કાંઈ વાંધો નહીં. તમારું ધ્યાન રાખજો અરે તું પાછા. મારી ઉપર દીકરીમાં તું ત્યાં શાંતિથી રહેજે. હા પણ હું જાઉં છું. હા તો આ દરવાજો ખોલતા જ ભૂલી ગયો તો બધા. ઓય મેડિકલ માંથી દવા લઈ ગયો ને? કેમ શું થયું? આ કેદું અડધું માથું દુખે છે મને. કેમ હું છું? એ તો પણ હોય એટલું જ દુખે ને. આ જમવાનું મસ્ત બન્યું તો. ઓય કઈ બાજુ ડીશ તો આપો મને. પણ આ ડીશ ન તમારી ડીશ ની તો વાટે તે તમે જમી લ્યો પછી હું જમું. પણ ડીશ તો બીજી હતી જ. પણ ક્યારું ની ભૂખ લાગી તા ડીશ ની જ વાટે હતી હું. તું એટલો બધો પ્રેમ કરશો આમ તો તું રોજ બાંધતી હો. પણ પ્રેમ પ્રેમ કાંઈ નથી. આ ઠંડા પાણીમાં વાસણ કોણ ધોવે? ટકો પડે એટલે. લે આવી ગઈ તું? આ ભાલતા નથી આવી ગઈ. હા પણ થયું હું? તું તો તારા ભાઈ ત્યાં શાંતિ હવનમાં ગઈ હતી ને. પણ શાંતિ હવે શાંતિથી પતિ તો ગયો. તો પછી શું છે હવે? પછી બે ભાઈ બાઈતા. ધ્યાન રખાય ને. પણ તમારું નતું હવે તો હું ઘરે કામ હતું તમારું. હારું હાલ હું જમવાનું બનાવી આવું હવે. તે ખમાસર સાંભળ્યા? હું એક પત્ની એના પતિને હારું હારું બનાવીને નહોત ખવડાવતી ને તે પતિ એની મમ્મી ને મૂકી આવે એની પત્નીને. હું વાત કરું છું એની મમ્મીને મૂકી આવ્યા. હાવ પણ એક સમાચાર મેં સાંભળ્યા, તમે સાંભળ્યા? કયા? એક પતિને એની પત્નીના દરેક કામમાં ભૂલું કાઢવાની ટેવ હતી ને એની પત્નીએ એટલો માર્યો 3 દિવસથી હોસ્પિટલમાં છે. એ તો પણ એના લખણ જ એવા છે. આપણે તું જે બનાવતી હોય ને બનાય તમ તારે હું બધું ખાઈ લઈ તમ તારે. એમ હારું હું તમારે જમવું છે બોલો. ના ના તું જે બનાય એ હું ખાઈ લઈશ. હારું હાલો. પપ્પા માથી ભૂલમાંથી કાચનો ગ્લાસ ફૂટી ગયો. હવે મમ્મી ખીજાય તો મને બીક લાગે છે. દીવાનું હોય બટા આ બેજા શાંતિથી. બસ હવે શાંત મનથી આમ વિચાર કે તે ભૂલ કરી છે તો એ ભૂલની પાછળ નામ કોનું લગાડવું? કાચનો ગ્લાસ કોણે ફોડ્યો છે? મમ્મી પપ્પાએ. ઓય આ 3 માંથી કયો ડ્રેસ સારો છે? કયો પહેરું હું? મને તો આ ડ્રેસ બહુ ગમે છે. આ ડ્રેસ પહેરો છે મારે તો. કયો તો ખરી પણ કયો ડ્રેસ પહેરું? બસ એ જ સારો લાગે. સારું છે ને? આ પહેરી લેવાનો ડ્રેસ હવે. આજ રવિવાર છે ને હવે આરામ કરવો છે એટલે હું છે ને પિક્ચરની 3 ટિકિટ લઈ આવ્યો છું તારી હાટુ. કેમ 3 ટિકિટ? એક તારી ને 2 છોકરાની ટિકિટ. તમારી? મેં કીધું જ ખરું હું આરામ કરીશ.